ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે આવેલી પાનોલી જીઆઈડીસીમાં એક કૃષિ રસાયણ બનાવતી કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. સતત થતા અનેક ધડાકાઓને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી કૃષિ રસાયણ કંપનીમાં અચાનક જ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. એક બાદ એક અનેક ધડાકાઓ થતા આસપાસના ગ્રામજનોમાં મિડલ ઈસ્ટના યુદ્ધ જેવો અહેસાસ થયો હોવાની ચર્ચા છે. બ્લાસ્ટ બાદ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનામાં 3 જેટલા કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પાનોલી જીઆઈડીસી નોટિફાઈડ તેમજ અંકલેશ્વર જીઆઈડીસીના ડીપીએમસીના ફાયર બ્રિગેડના બંબા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગની જ્વાળાઓ બાજુમાં આવેલા ગણેશ એલપીજી બોટલિંગ પ્લાન્ટ સુધી પહોંચતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. આજે અંદાજિત સવારે 5:15 કલાકે અર્લી મોર્નિંગ અમને ફાયર સ્ટેશન પર કોલ મળ્યો કે કૃષિ રસાયણ કંપનીમાં પાનોલી જીઆઈડીસીમાં મેજર ફાયર થયેલી છે. અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર આવ્યા અને જોયું તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અમે તરત જ પરિસ્થિતિને એસેસ કરી અને ત્યાર પછી ચારે તરફથી ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું અને આગને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો. અંદાજિત 3.5 કલાક જેટલો સમય થઈ ગયો છે. આગની પરિસ્થિતિ હાલ કાબુ હેઠળ છે, પણ કુલિંગ દરમિયાન સમય આવી શક્યતા છે, કારણ કે પ્લાન્ટની અંદરની સાથે જવામાં હજી બી સમય લાગશે એવું અમને લાગી રહ્યું છે. કેટલા ફાયર બ્રિગેડનો ઉપયોગ કર્યો? અંદાજિત 10 થી 15 જેવા ફાયર ટેન્ડર અમે હેલ્પ માંગી હતી અને એ પ્રમાણે આવ્યા છે. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ? આગ લાગવાનું કારણ હજી સુધી કંઈ અમને ખબર પડી નથી. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર.